તો ગઈ વખતે બાળકો આપણે ધોરણ 10 વિષય ઇંગ્લિશની અંદર પાઠ 3 એન ઇન્ટરવ્યુ વિથ અરુણ કૃષ્ણમૂર્તિ ભણતા હતા અને છેલ્લે આપણે એ પ્રશ્ન જોયેલો હતો કે જેની અંદર અરુણ કૃષ્ણમૂર્તિને પૂછવામાં આવે છે કે તમે જ્યારે આ સારું એવી કમાતી જે નોકરી છે તે છોડી દીધી તો તે સમયે તમે આ નિર્ણયને કેવી રીતે તોલ્યો હતો કે તમને અહીં પૈસા પણ નહોતા કમાવાના, બરાબર? તો તમે કેવી રીતે તે ડિસિઝન ઉપર આવ્યા અને તે આખો પ્રશ્ન આપણે જોઈ ગયા હતા. ત્યાર પછીનો પ્રશ્ન છે વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ, કે લોકો કેવા પ્રકારનો કચરો વોટર બોડીઝ એટલે પાણીના સ્ત્રોતો, જળાશયો, કુવા વગેરેની અંદર, તળાવની અંદર નાખે છે. હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, કે એકવાર તમે કોઈ વોટર બોડી છે, કોઈ તળાવ જળાશય છે તેને સાફ કરી નાખો, બરાબર, ત્યારબાદ તમે આ કચરાનો નિકાલ કેવી રીતે કરો છો. હાઉ ડુ યુ ડીલ વિથ, કે તમે તેનો નિકાલ કેવી રીતે કરો છો. ડીલ કરવું એટલે એની સાથે એમ કહેવાય કે નિર્ણય લેવો અથવા તે કાર્ય પૂરું કરવું, બરાબર, કે કચરાના નિકાલનું કાર્ય તમે કેવી રીતે પૂરું કરો છો, તમે એનું શું કરો છો. તો અરુણ કૃષ્ણમૂર્તિ જવાબ આપે છે એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ worn out સ્લીપર્સ, કે એક નાના બાળકના ડાયપર થી લઈ અને વપરાઈ ગયેલા સ્લીપર, ચંપલ, વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક્સ, કે આપણા તળાવની અંદર અમે બધું જ મળે છે, બરાબર, એ હદે એમાં કચરો મળે છે. ધેર ઇઝ સો ડિસ્ટર્બિંગ બીકોઝ ઇટ ઇઝ વોટર એન્ડ વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ, અને આ ખૂબ વિચલિત કરી નાખે તેવી બાબત છે. આ જે બાબત છે, આવો કચરો મળે છે તે ખૂબ જ વિચલિત કરી નાખે એવી બાબત છે, કારણ કે પાણીની અંદર આ બધો કચરો હોય છે અને પાણી એ આપણા જીવનનો મુખ્ય આધાર છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ, કે આપણે આવી વોટર બોડીઝ વિશે કેર શા માટે ન કરીએ. વી યુઝ ધીસ ગાર્બેજ ફોર લેન્ડફિલ વિથ નો or minimal exposure to the outside environment, કે આપણે આ કચરાને એવી રીતે ગાર્બેજને એવી રીતે અમે નાખીએ છીએ કે જેનાથી ઓછામાં ઓછું પર્યાવરણની અંદર બહાર નુકસાન થાય. તો એવા અમે કચરાના ઢેર, લેન્ડફિલ એટલે એવા કચરાના ઢેર હોય કે જ્યાં અમે એને નાખીએ છીએ. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace, કે અમે એ શ્યોર કરીએ છીએ, અમે તેની ખાતરી રાખીએ છીએ કે તળાવ છે કે વોટર હોલ્ડિંગ એરિયા છે, વોટર હોલ્ડિંગ એટલે પાણી ધરાવતો કોઈ પણ જે વિસ્તાર છે, બરાબર, તે હંમેશા કચરાથી ફ્રી રહે, બરાબર, આવા કચરાથી ફ્રી રહે, સો ધેટ, કે જેથી પક્ષીઓ, દેડકાઓ અને સાપ તેમનું જીવન સારી રીતે શાંતિથી જીવી શકે. How many days does it take to clear a large lake, કે એક મોટા તળાવને સાફ કરતા કેટલા દિવસ લાગે, કેટલા દિવસ તમારે જાય. Do you use any special equipment for cleaning and safety, કે તમે સાફ સફાઈ માટે કોઈ એવા ઇક્વિપમેન્ટ રાખો છો, પોતાની સુરક્ષા માટે, સેફટી માટે કોઈ એવા સાધનો વાપરો છો. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ડિપેન્ડિંગ ઓન the size of the lake, કે તળાવની જે સાઇઝ, તળાવનું કદ છે તેના ઉપર આધાર રાખે, and the amount of garbage, અને કેટલો કચરો છે તેના ઉપર તે આધાર રાખે છે. It can take anywhere between 5 days to 3 months to completely clean a lake, કે 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય એક તળાવને સંપૂર્ણપણે સાફ સફાઈ કરતા લાગે છે. We have our tools like rakes and spades, કે અમારી પાસે જે ખુરપી અને જે સ્પેડ્સ એ રીતના એના સાધનો આવે કે જેની અંદર તળાવની અંદર કચરો હોય, કચરો સાફ કરવાના સાધન છે ને એ ખપાળી જેવા હોય, આવી રીતે એના દાંતા હોય, આવા 1 2 3 4 હોય ને એવા એના આગળથી દાંતા હોય કે તેનાથી કચરો છે તે બધો આસાનીથી આવી જાય. એ રીતના અમે એવા સાધનો બધા વાપરીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન છે what kind of protective gear do you use, કે તમે જે બચવા માટેના અથવા એમ કહેવાય કે તમારા સુરક્ષા માટેના કયા સાધનો વાપરો છો. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી,
કે તમે આ ક્લીનિંગ કરવાની જે પ્રોસેસ છે તેને ટૂંકમાં વર્ણવી શકો? વી વિયર નોઝ માસ્ક. તો અરુણ કૃષ્ણમૂર્તિ એમાં જવાબ આપે છે, વી વિયર નોઝ માસ્ક, કે અમે નાક પર માસ્ક પહેરીએ છીએ, સેનિટરી ગ્લોવ્સ પહેરીએ છીએ, હાથના મોજા પહેરીએ છીએ, એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ, કે હમણાં જે આપણે સાધનો કીધા તે સાધનો અમે સાથે લઈ જઈએ છીએ, વિથ વિચ, કે જેના વડે વી કલેક્ટ ધ ગાર્બેજ, કે અમે કચરાને એકત્રિત કરીએ છીએ, એન્ડ ડમ્પ ઇનટુ કલેક્શન બકેટ્સ, અને તેને કચરો ભરવા માટે ડોલ હોય છે તેની અંદર અમે નાખીએ છીએ, વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, અને તેને ટ્રક સુધી લઈ જવામાં આવે છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી લાઇક અર્થ મૂવર્સ, કે અમે અર્થ મૂવર્સ એન્ડ પોકલેઇન ટુ ડિસિલ્ટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ shrubs that are harmful, કે અમે અર્થ મૂવર અને એવા સાધનો જે છે તે વાપરીએ છીએ કે જેનાથી અમે તળાવ છે તેને એકદમ સાફ કરી શકીએ. ક્લિયર ધ વીડ્સ, એટલે જે વીડ્સ નો મતલબ થાય નીંદણ, તળાવની અંદર જે નીંદણ થયું હોય, ન કામની બધી વનસ્પતિ થયું હોય, એન્ડ shrubs, એટલે નાના નાના છોડ થયા હોય, એ બધું જ that are harmful, કે દરેક એવી નુકસાનકારક વસ્તુઓ છે તેનો અમે ત્યાંથી સફાયો કરી દઈએ છીએ, ત્યાંથી કાઢી નાખીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન પૂછવામાં આવે છે, વોટ ઇન યોર ઓપિનિયન, કે તમારા મતે કેન ચિલ્ડ્રન એન્ડ યંગ એડલ્ટ્સ ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, કે તમારા મતે બાળકો અને એડલ્ટ એટલે યુવાન, બરાબર છે, તે પર્યાવરણ માટે શું કરી શકે? વોટ ઇન યોર ઓપિનિયન, કે તમારા મતે ચિલ્ડ્રન એટલે કે બાળકો અને યંગ એડલ્ટ્સ તે પર્યાવરણ માટે શું કરી શકે? What could be a small beginning by all of us in terms of protecting the environment, કે what could be a small beginning, કે એવું કયું નાનું પગલું છે by all of us, કે જે આપણા બધા વડે લેવાય, in terms of protecting the environment, પર્યાવરણને બચાવવા માટે આપણા બધા જ વડે એવું કયું પગલું લઈ શકાય? તો તેના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે, firstly we should stop throwing trash outside our homes, કે સૌથી પહેલા આપણે કચરો આપણા ઘરની બહાર ફેંકી દેવાનું બંધ કરી દેવું જોઈએ. અમારે સોસાયટી જે છે તેની બહાર એક મકાનની અંદર એક માસી રહેતા ને, તેનું એક જ કામ, દરરોજ સવારે કચરાની થેલી છૂટી રોડ ઉપર નાખે, છૂટી આમ રોડ ઉપર જ નાખે. અને એવું તો આપણે આજુબાજુમાં જોઈએ તો આપણને દેખાય કે કચરા પેટીનો ડબ્બો પહેલા, હવે તો પેલા સ્માર્ટ સિટીના નાના નાના નકામા ડબ્બા આવી ગયા, કે નકામો એ માટે કે એની અંદર કચરો ન સમાય ને આજુબાજુ નકરો કચરો થાય. પેલા છે ને મોટા પેલા આવતા, બરાબર, અને પેલા ટ્રક થી પેલા આખા ઉતારે અને ચડાવે એવા મોટા ડસ્ટબિન આવતા. તો એ ડસ્ટબિન ત્યાં પડેલું હોય ને તો પાસે ન જાય નાખવા માટે, સીધો ઘા કરે. ડસ્ટબિન ની બહાર પડે કે અંદર પડે, જાણે આમ ગેમ રમતા હોય ને નિશાનબાજીની, એવી રીતે આવી રીતે સીધો ઘા કરે, અને બહાર પડે ને તોય બસ ચાલ્યું જવાનું, બરાબર. તો આપણે આ વસ્તુ દરેક બંધ કરવી જોઈએ એવું અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોવિંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ્સ, કે આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું બંધ કરી દેવું જોઈએ. તો હું ઘરમાં ફેંકવાનું એમ નહીં, આગળ સાંભળો હજી કહે છે. નેક્સ્ટ, we should reduce the amount of trash we generate, કે આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ એ કચરો પણ ઓછો કરી નાખવો જોઈએ. straws, tissues, wrappers, batteries, fast food, junk, all these end up in lakes and they come from our homes. કે સ્ટ્રો એટલે પેલી પ્લાસ્ટિકની નળીઓ, બરાબર. ટિશ્યુ પેપર્સ, વેપર્સ એટલે જે પણ ખાદ્ય સામગ્રીને વીંટવા માટેની વસ્તુઓ છે એ બધી વેપર્સ, બરાબર. ચોકલેટનું કાગળ હોય તો એ વેપર્સ જ કહેવાય, અને વેફરનું પડીકું હોય એનું કાગળ હોય એને પણ વેપર્સ જ કહેવાય, બરાબર. બેટરીઝ એટલે આ જે બધી નાની મોટી બેટરીઝ આવતી હોય. ફાસ્ટ ફૂડ જંક, કે ફાસ્ટ ફૂડ આપણે કોઈ પણ ખાઈએ એનો જે કચરો બધો વધે, બરાબર. પાવ ખાધું અને થોડુંક વધ્યું, બરાબર. દાબેલી ખાઈએ કે કોઈ પણ વસ્તુ ખાઈએ તો પાવ થોડુંક વધ્યું અને આપણે એને કાગળમાં પેક કરીને કચરામાં નાખીને ઠેલી છે સીધી કરીએ ઘા, બરાબર, કોઈ પણ જગ્યાએ જઈને. તો આ બધું કદાચ આપણે નથી કરતા તો આજુબાજુમાં થાય તો છે જ, બરાબર. દાખલા તરીકે આપણે
એવા કોઈ વિસ્તારો ખાસ જોઈએ તો જે રેલવે ટ્રેક હોય એની આજુબાજુમાં બહુ કચરો હોય, બરાબર. આ બધી જ વસ્તુ આપણી આદત છે. આપણે કદાચ બહાર એવું નથી કરતા, બરાબર. આપણે ઘરની અંદર કદાચ એવો કચરો, ચાલો કચરા પેટીનો પેલી ગાડી આવે તેમાં નાખતા હોય, પણ આપણે ટ્રેનની અંદર જઈએ ત્યારે, બસની અંદર જઈએ ત્યારે, ફોર વ્હીલની અંદર ગામડે જતા હોય ત્યારે બધા જ સંજોગોમાં આપણે કચરો છે તે સીધો બારી ખોલી અને બહાર ફેંકી દઈએ છીએ. આપણે ખીચામાં નથી નાખતા, બરાબર. મારી તો આદત છે કે હું આવો કોઈ કચરો હોય ને તો ખીચામાં નાખું અને પછી જ્યારે ઘરે પહોંચું અને કચરા પેટીનો ડબ્બો મને જોવા મળે ત્યાં વચ્ચે, અથવા ઘરે પહોંચું ત્યાં હું કચરા પેટીના ડબ્બામાં એ કચરો નાખું. કારણ કે આપણે જેટલી પણ વસ્તુ બહાર એક્સપોઝ કરીએ છીએ, પર્યાવરણમાં નાખીએ છીએ, દરેક વસ્તુ પર્યાવરણ માટે હાનિકારક છે. એના કેટલાક ફોટા આપણે અહીંયા જોઈશું, બરાબર છે, કે કેવી રીતે આ પર્યાવરણને નુકસાન કરે છે, સજીવોને નુકસાન કરે છે. બતક વગેરે જે પેલા જળચર પ્રાણીઓ હોય એના ગળે દોરીઓ વીંટળાઈ જાય, પ્લાસ્ટિકની કોથળીમાં મોં સલવાઈ જાય, પેલા પ્લાસ્ટિકના કેનની અંદર ચાંચ સલવાઈ જાય. આ દરેક વસ્તુઓ થાય છે અને બધા આવા જે પ્રાણીઓ છે તે આને લીધે કેટલી વાર મૃત્યુઓ પામે છે. આપણે નદીની અંદર જે કઈ કચરો નાખીએ છીએ દરેક વસ્તુ એ દરિયાની અંદર પહોંચે છે અને ત્યાં પણ આટલું જ નુકસાન કરે છે, બરાબર. દરેક વસ્તુ કુદરત છે ને એ પાછું આપે છે અને આપે છે. માણસ જાત પર્યાવરણને જેટલું નુકસાન કરશે, દરેક નુકસાન વ્યાજ સહિત માનવ જાતે ભોગવવું પડશે. તમે જેટલી પણ કુદરતી આફતો જોવો છો તે બધું જ તેનું પરિણામ છે. ચાલો, તો હવે અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે કે ઇફ વી કેન રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ એટ હોમ, કે જો આપણે ઘરે કચરાનું પ્રમાણ ઘટાડી દઈએ, and if we can dispose all garbage safely, કે આપણે બધો કચરો સારી રીતે નિકાલ કરીએ, that itself is a great deal. તે ખૂબ જ મહાન કાર્ય છે, મોટું કાર્ય છે. Every student is welcome to volunteer with us in helping the environment. દરેક વિદ્યાર્થી અમારી સાથે સ્વયંસેવક તરીકે જોડાય તેને અમે આમંત્રણ આપીએ છીએ. with us in helping the environment, પર્યાવરણને મદદ કરવાના હેતુથી કોઈ પણ વિદ્યાર્થી સ્વયંસેવક તરીકે અમારી સાથે જોડાય, અમે તેને હાર્દિક આમંત્રણ આપીએ છીએ. વી વેલકમ, બરાબર. ત્યારબાદ પ્રશ્ન પૂછે છે, હાઉ મચ ટાઈમ ડુ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન નીડ ટુ ડિવોટ ઇન સેવિંગ ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ? કેટલો સમય, હાઉ મચ ટાઈમ, કેટલો સમય, કોના વિશે પૂછે છે? સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન, કે સ્કૂલે જતા બાળકો કેટલો સમય આપવાની જરૂરિયાત રહે. ટુ ડિવોટ, ડિવોટ એટલે ક્યારેક આપણે ડિવોટ નો મતલબ થાય દાનમાં આપવો, સેવામાં આપવો, બરાબર છે. તો કેટલો સમય સેવામાં આપવાની જરૂરિયાત છે? સ્કૂલે જતા બાળકને સેવામાં કેટલો સમય આપવાની જરૂરિયાત છે? એન્ડ ઇન સે અ વીક, કે એક અઠવાડિયામાં, ફોર એન એન્વાયરમેન્ટલ કોઝ, કે પર્યાવરણના મદદરૂપ થવાના કાર્ય માટે સ્કૂલે જતા બાળકને કેટલો સમય આપવાની જરૂરિયાત રહે છે, બરાબર. તો એના જવાબમાં અરુણ કૃષ્ણમૂર્તિ કહે છે 4 hours a weekend, કે અઠવાડિયાના અંતે શનિ રવિની અંદર 4 કલાક આપવાના છે. that is 2 hours on Sundays and 2 hours on Saturdays, કે સન્ડેના 4 કલાક, 2 કલાક અને સેટરડે શનિવારના 2 કલાક. This small beginning is more than enough to ensure larger participation later, કે આ વસ્તુ, આ નાનકડી શરૂઆત છે તે પૂરતી છે ટુ એન્શ્યોર, ખાતરી માટે, કે લાર્જર પાર્ટિસિપેશન લેટર, કે જો બાળક આટલો સમય શરૂઆતમાં આપે તો ત્યારબાદ તે ખાતરી છે કે એ પછીના સમયમાં આનાથી વધુ પાર્ટિસિપેટ થશે જ, તેની આ ખાતરી છે. ત્યારબાદ અંતિમ પ્રશ્ન પૂછે છે, આ સાથે આપણો પાઠ પૂર્ણ થાય છે, કે હાઉ કેન સ્ટુડન્ટ્સ એન્ડ સ્કૂલ્સ જોઈન યોર ફ્રેટર્નિટી, કે તમારું જે આ સેવા ભાવિક કાર્ય છે, બરાબર, તેની અંદર સ્કૂલ અને સ્ટુડન્ટ્સ કેવી રીતે જોડાઈ શકે? ડુ યુ હેવ એની પ્રોગ્રામ્સ ટુ ઇન્ટ્રોડ્યુસ યોર વર્ક ટુ ધેમ, કે તમારી પાસે કોઈ એવા પ્રોગ્રામ્સ છે કે તમારા કામને તમે ત્યાં ઇન્ટ્રોડ્યુસ કરો તેમની સામે? યસ, વી ઓફર ફેલોશિપ્સ ટુ ઇન્ટરેસ્ટેડ સ્ટુડન્ટ્સ, કે હા, અમે જે રસ ધરાવનાર બાળકો છે, વિદ્યાર્થીઓ છે, તેમના માટે અમારી પાસે ફેલોશિપ છે. ફેલોશિપનો મતલબ છે તેમના ફેલો બને એટલે ત્યાં શીખે અને તેમને તેનું સર્ટિફિકેટ અને એના ડોક્યુમેન્ટ્સ બધા મળતા હોય છે. અવર પ્રોગ્રામ લુક્સ એટ યંગ એનિમલ લવર્સ, કે અમારો પ્રોગ્રામ છે તે યુવાન પ્રાણી પ્રેમીઓ, યંગ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ, કે યુવાન વાઇલ્ડ લાઈફ વન્ય જીવન ફોટોગ્રાફી કરનારા
ફિલ્મ મેકર્સ કે મૂવી બનાવનારાઓ, થિયેટર આર્ટિસ્ટ કે થિયેટર આર્ટિસ્ટ એટલે થિયેટરની અંદર રંગમંચ ભવનની અંદર જે નાટક ભજવતા હોય, એન્ડ સાયન્ટિફિક રિસર્ચર્સ કે અને વૈજ્ઞાનિક સંશોધકો છે, એ દરેક માટે અમારો પ્રોગ્રામ છે. We give them training in these areas and get them actively involved in all our work. કે અમે તેમને આ વિશે ટ્રેનિંગ આપીએ છીએ અને અમારા કામમાં એક્ટિવલી સક્રિય રીતે તેમને ભાગ લેવડાવીએ છીએ. Our youngest volunteer is in class 3 અને અમારો જે સૌથી યુવાનમાં યુવાન અથવા નાનામાં નાનું સ્વયંસેવક છે એ 3જા ધોરણનો વિદ્યાર્થી છે. તો બાળકો, આ સાથે આપણો આ પાઠ પૂર્ણ થાય છે. આ પાઠની અંદર ખૂબ જ મહત્વની બાબત શીખવેલી છે કે આપણે પર્યાવરણને બચાવવાનું છે અને શા માટે બચાવવાનું છે તેના વિશે આપણે આખા પાઠની અંદર સમજાવેલું છે. તો આ પાઠ આખો તમારે ભણાઈ જાય પછી એકવાર પાછું આનું રિવિઝન કરી લેજો. ચાલો, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, વંદે માતરમ. ફરી મળીશું.